જય મા આશાપુરા। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ બ્રેડ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આજે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાં નવસારીમાં ભક્તોની ભીડ આશાપુરી મંદિરમાં ઉમટી પડતી હોય છે। ત્યારે આજે પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો આશાપુરી માતાના મંદિરે દર્શને ઉમટી પડ્યા હતા। 9 દિવસ સુધી માતાની આરાધનાનો આજે ચૈત્ર નવરાત્રિનું પર્વ છે અને તેને નવસારીમાં લોકો હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવી રહ્યા હોય છે। ત્યારે આજથી પ્રારંભ થયેલી નવરાત્રિમાં માતાજીના આશીષ મેળવવા માટે ભક્તોની ભીડ વહેલી સવારથી જ લાગી હતી ને ભક્તો મોટી સંખ્યામાં આ નવરાત્રિમાં રોજે રોજ માતાજીના દર્શન કરી અને અલગ અલગ સ્વરૂપના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીને આરાધના કરે છે, પ્રાર્થના કરે છે। અને આ જ રીતે આજથી નવરાત્રિનો જે પ્રારંભ થયો છે તે સૌ દર્શક મિત્રોને પણ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વતી અમે શુભેચ્છા પાઠવી છે। નવરાત્રિના આ 9 દિવસની શુભેચ્છાઓ પાઠવી છે। તો સાથે સાથે જ આજે ગુડી પડવાની પણ તમામ દર્શકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને જે લોકોનું નવું વર્ષ છે આજે, એટલે કે જે મરાઠી લોકોનું સમાજના લોકોનું નવું વર્ષ છે તેમને પણ ગુડી પડવાની અને નવા વર્ષની પણ હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। ત્યારે આજે જે આ નવસારીના આશાપુરી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી ત્યારે તેમાં જે ત્યાં ભક્ત આવ્યા હતા તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ। જે આશાપુરી માનું મંદિર નવસારીમાં સૌથી પુરાણું છે, એકદમ જૂનામાં જૂનું। મમ્મી પપ્પા અમે નાના હતા ત્યારના અમને લાવે છે ને હવે અમે અમારી દીકરીઓને લાવીએ છીએ। અને આજથી ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે અને આજે પહેલો દિવસ છે। અમે 10 દિવસ નવરાત્રી કરીએ છીએ, ચપ્પલ પણ નહીં પહેરીએ અને અહીંયા આરતીમાં સાંજે આવીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ। જય આશાપુરીમાં। તો આશાપુરી માતાના દર્શન તો સૌ ભક્તો કરે છે। નવસારી લાઈવ પણ તમને આજે માતાજીના દર્શન કરાવી રહ્યા છે। ત્યારે માતાજીની સૌથી નજીક રહેતા માતાજીના સેવક એટલે કે મહંત જ્યાં સેવા કરી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। આશાપુરી મંદિરમાં ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય મુનિની મુખ્ય પ્રતિમાઓ છે અને આ ગણપતિ, આશાપુરી માતા, માર્કંડેય મુનિ વડની નીચેથી સાથે જ પ્રાગટ્ય કરેલું છે અને અહીંયા આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। એટલે આખો ઉત્સવ 9 દિવસનો જલાલીપૂર્વક ઉજવાશે। આઠમને દિવસે હવન પણ મોટો થશે અને ઘણા બધા લોકો આ નવસારી સિવાયથી બી આજુબાજુના સુરતથી મારી બધા જ લોકો અહીંયા આવે છે, એમાં ભાગ લે છે અને માતાજીના આશીર્વાદ લે છે। ચૈત્ર નવરાત્રિમાં માતાની આરાધના કરવાનો પર્વ હોય છે અને માતાજીના આરાધનાના પર્વમાં સૌ ભક્તો સારી રીતે માતાની આરાધના કરે, સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે તેવી શુભેચ્છા સાથે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।